કામ ચાલુ કરી તમારે ફાઈ કરજો શું કરી ચર્ચા થઈ ગઈ છે, બહાર કાઢો વાંધો દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાનો કોટ ગામ, જ્યાં ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે ખાનગી કંપનીઓ સામે બાથ ભીડીને ઊભા છે. સ્થિતિ એવી નિર્માણ પામી છે કે ખેડૂતોને મજબૂર થઈને ચક્કાજામ કરવા પડ્યા છે. રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવવો પડ્યો છે, કેમ કે આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ ગેરકાયદેસર રીતે કોઈપણ સહમતિ વગર, તેમને વિશ્વાસમાં લીધા વગર બળજબરીપૂર્વક તેમના ખેતરોમાં વીજ થાંભલા નાખી રહી છે. આનો જ ખેડૂતોનો વિરોધ છે, કેમ કે તેમને યોગ્ય વળતર પણ ચૂકવવામાં નથી આવી રહ્યું. આને લઈને થોડા દિવસ પહેલાં વિપક્ષ દ્વારા સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. છતાં પણ ખાનગી કંપનીઓ છે તે સરકારી તંત્રને ગણકારતી ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું ને સરકારી તંત્ર, પોલીસ પ્રશાસન છે તે ખાનગી કંપનીઓને સંરક્ષણ આપતું હોય તેવી સ્થિતિ પણ નિર્માણ પામી હોય તેવું ખેડૂતો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે કોટ ગામના ખેડૂતોએ જે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે, ત્યારે પોલીસ વચ્ચે પડીને આ જે વિરોધ કરનાર ખેડૂતો છે તેમની અટકાયત કરી લેવામાં આવી. એ ઘટનાનો વિડીયો સામે આવે, જેના કારણે ખેડૂતો ખૂબ નારાજ છે. પેલા આપ વિડીયો જુઓ. એમાં કે ના પડે આની સમજૂતી થઈ ગઈ પછી કરજો લોકો ના મુજે માનો મુજે જો અડાણી કંપની વાળાની દાદાગીરી 33 મીટરની બહાર સાંભળો બીજું આવી દાદાગીરી કઈ કરો આકોડા ઉગામે અમારી સામે અને આ મારવા હાટુ કરે ઘણ ઉગાવે 33 મીટરની બહાર એને આ કામ કરે છે. ખોટી વાત રે ઘણ ઉગાવે એક પ્રોટેક્શનની હાજરીમાં કોણ ઘણ ઉગાવે હા કીએ મારો તો કીએ એ કંપનીઓ મારી વાત સાંભળો. પ્રોટેક્શનની હાજરીમાં અમારે કામ કરવાનું 33 છે. મીટર ઉપર પ્રોટેક્શનની હાજરીમાં અમારે કામ કરવાનું છે. એને અમે એવો ઓર્ડર છે અમારી પાસે. એ લોકો અમારી સાથે બાય નહીં 33 મીટર ઉપર અહીંયા થઈ ગયું. 33 મીટર બહાર નીકળવાનું બહાર નીકળે અને દાદાગીરી કરે. કંપનીને આખું દાદાગીરીની વાત નથી, મંજૂરી છે એટલે આયા છે ને. દાદાગીરી કેવા તમે નહોતા સાહેબ, આ સાહેબ હતા. તમે ખોટી મેં ઓલે કરો માં ઈ જી અમાર કલેક્ટર સાહેબ આઈને વાત કરી ને ખોટી જ છે સાહેબ. કલેક્ટર સાહેબ આઈને જે વાત કરી કારો મહિને તમને ખબર છે. તમે એક સાહેબ નહોતા. હા તમે સાહેબ માટે ઉતારો માં અરે ઉઠાટો અંડર બેવાનું છે આપણે. મરી જાવું છે તો તમે
મારી નાખો તમારે અરે લોહી ને ભાઈ લોહી તમે અધિકારીઓ છો ખબર છે એને અમે તમને પ્રેમથી કીધું ને જાઓ દો તમને પ્રેમથી કીધું જાઓ દો એને પ્રેમથી કીધું જાઓ દો એને જાઓ દો તમને પ્રેમથી જાઓ દો જાઓ દો પ્રેમથી જાઓ દો જે આપ આ વિડીયો જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જિલ્લાના કોટ ગામનો આ વિડીયો છે કે જ્યાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે તેમના જમીન પર ખેતરમાં આ જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે તે વીજ લાઈન બળજબરીપૂર્વક નાખવામાં આવી રહી છે, તેમની કોઈ સહમતિ નથી લીધી, તેમને વિશ્વાસમાં લીધા વગર આ કામગીરી થઈ રહી છે અને તેનો જ ભારોભાર વિરોધ છે ને પોલીસને આગળ ધરીને પ્રશાસન દ્વારા પણ કામગીરી ખાનગી કંપનીઓને સમર્થન આપવામાં કરવામાં આવતી હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે ને ઘર્ષણની સ્થિતિ પેદા ન થાય તે માટે પોલીસના ધાડે ધાડા છે તે ખેડૂતોના ખેતરમાં ઉતારી દેવામાં આવ્યા છે ને હાલ આ સ્થિતિ છે તે ગુજરાતના સુરેન્દ્રનગરમાં, મોરબીમાં, કચ્છ જિલ્લામાં, અલગ અલગ જિલ્લાઓમાં સામે આવી રહી છે, જે ખૂબ દુઃખદ છે, કાળજો કંપાવી દે તેવી છે, કેમ કે જગતના તાત સાથે સરકાર સંવેદનશીલ હોવાના જે નાટક કરે છે તેના કારણે આ જે પરિસ્થિતિ છે સરકારની કથની અને કરણીનો જે ફરક છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.